નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ જે છે એની શરૂઆત કરી હતી. નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે જે પદાર્થ ગતિ કરી રહ્યો હોય એને એવી ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અથવા તમે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક પ્રમાણે એમ પણ વ્યાખ્યા આપી શકો કે પદાર્થને જ્યારે ફેંકવામાં આવે ત્યારે તે ઉડ્ડયનમાં હોય એ સમય દરમિયાનની જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને એવા પદાર્થને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. અને પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થનો ગતિપથ પર્વલય આકારનો હોય એ મેં તમને અગાઉ કહી દીધું. પછી એ પણ આપણે વાત કરી હતી કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ હોય એનો એક્સ દિશાનો વેગ જે છે કેવો હોય? અચળ હોય, સમક્ષિતિજ દિશાનો. અને એના વેગનો પ્રારંભિક ઘટક જે છે v0 એક્સ દિશા માટે શું થાય? v0 cos θ. વાય દિશાનો વેગ જે છે પ્રારંભિક એનો ઘટક થાય v0 sin θ. પછી એક્સ દિશાનો પ્રવેગ જે છે એ શૂન્ય ગણાય, વાય દિશાનો પ્રવેગ જે છે એ -g જેટલો ગણાય. આ બધી વાત જે છે એ આપણે ગયા લેક્ચરમાં કરી. અને મેં તમને એ પણ સમજાવ્યું હતું કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ જ્યાં સુધી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી વેગનો વાય ઘટક ક્યાં લાગતો હોય? ઉપર તરફ. મહત્તમ ઊંચાઈ પછી પદાર્થ ક્યાં આવે? નીચે. એટલે વેગનો વાય ઘટક ક્યાં લાગતો હોય? નીચે તરફ. અને એક્સ ઘટક એક જ દિશામાં લાગતો હોય, સમક્ષિતિજ દિશામાં. એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને વેગના બે ઘટકો હોય એટલે એનું સ્થાનાંતરણ પણ બે દિશામાં થાય, વાય દિશામાં પણ થાય અને એક્સ દિશામાં થાય. એટલે પદાર્થ ઉછળીને આમ આગળ પડે. બરાબર? તો એવી બધી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. હવે મેં આજે વેગના ઘટકો લખાવ્યા એ પ્રારંભિક વેગના ઘટકો હતા. વેગનું મૂલ્ય બદલાયા કરે. ખાસ તો વાય દિશાનું બદલાશે કેમ કે એક્સ દિશામાં વેગ અચળ હોય. વ્યાખ્યામાં જ આપણે કીધું છે નિયમિત સમક્ષિતિજ વેગ. બરાબર? એટલે એક્સ દિશાનો વેગ અચળ જ આવશે, એટલો જ આવશે. એ હમણાં આપણે મેળવશું. પણ વાય દિશાનો બદલાશે. એટલે હવે આપણે એ વાત કરીએ કે ભાઈ ટી સમય બાદ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો વેગ. ટી સમય બાદ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો વેગ. હવે વેગના બે ઘટકો હોય, એક્સ અને વાય. એટલે બે વેગ આપણે મેળવવા પડશે. એક્સ દિશાનો તે કેવો પડશે, વાય દિશાનો કેવો પડશે. બરાબર? અને આકૃતિ જે છે વ્યવસ્થિત યાદ કરી લેજો. ગયા લેક્ચરમાં જે મેં તમને સમજાવ્યું હતું એમ કે આવી રીતે પદાર્થ જે છે પ્રક્ષિપ્ત થતો હોય તો અહીંયા સ્પર્શક દોરો એટલે સ્પર્શકની દિશામાં તમને વેગ મળે. પ્રારંભિક વેગને v0 કહેવાય. સમક્ષિતિજ સાથે જે ખૂણો બને જેને થીટા અથવા તમે θ0 કહી શકો, જેને પ્રક્ષિપ્ત કોણ કહેવાય. એટલે વેગના બે ઘટકો મળે. શરૂઆતમાં એક્સ દિશામાં મળે v0 cos θ અને વાય દિશામાં મળે v0 sin θ. આ એની મહત્તમ ઊંચાઈ કહેવાય. બરાબર? મહત્તમ ઊંચાઈએ વેગનો વાય ઘટક કેવો હોય? શૂન્ય. કેમ કે મહત્તમ ઊંચાઈ પછી પદાર્થ વધારે ઊંચાઈ જવાનો જ નથી એટલે જ એને મહત્તમ ઊંચાઈ કહેવાય. એટલે મહત્તમ ઊંચાઈએ વેગનો વાય ઘટક 0 કહેવાય. મહત્તમ ઊંચાઈ પછી પદાર્થ ક્યાં આવશે? નીચે. ધારો કે અહીંયા તમારે વેગ જોતો હોય તો સ્પર્શક દોરો v. તો જુઓ એક્સ ઘટક આ બાજુ મળે v cos θ, પણ સાઇન ઘટક ક્યાં આવશે? નીચેની બાજુ આવશે v sin θ. એટલે ત્યારે પહેલા સાઇન ઘટક ઉપર તરફ લાગતો હોય, મહત્તમ ઊંચાઈ પછી સાઇન ઘટક ક્યાં લાગે? નીચે તરફ લાગે. બરાબર? આ વાતે આપણે કરેલી જ છે પણ આ તો ફરીને આકૃતિ તમને યાદ કરાવી. હવે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટી સમય બાદ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો વેગ. હવે સૌથી પહેલી આપણે વાત શેની કરશું? એક્સ ઘટક માટે કરશું. બરાબર? એક્સ દિશાના ઘટક માટે. તો આપણી પાસે એક સૂત્ર આવું છે v - v0 બરાબર at. હવે મેં તમને કીધું હતું એક્સ દિશાની વાત કરતા હોય તો સફિક્સમાં શું લખાય? એક્સ. એટલે પ્રવેગ પણ એક્સનો આવશે. હવે v0 એક્સ એટલે વેગનો પ્રારંભિક એક્સ દિશાનો ઘટક. vx એટલે એક્સ દિશાનો વેગનો અંતિમ ઘટક.
બરાબર, કેમ કે v એટલે અંતિમ વેગ થયો, v0 એટલે પ્રારંભિક વેગ થયો, પણ આ x દિશાનો પ્રારંભિક વેગ કહેવાય, આ x દિશાનો અંતિમ વેગ કહેવાય. સીધું છે. તો હવે vx આપણે મેળવવું છે t સમય બાદ. v0x કેટલું છે? v0 cos θ. હવે ax, x દિશાનો પ્રવેગ કેવો હોય? 0, એટલે અહીંયા 0 આવશે. તો vx માઇનસ v0 cos θ બરાબર 0. તો હવે vx બરાબર માઇનસ v0 ઓલી બાજુ જાય એટલે v0 cos θ થાય. તો જુઓ, વેગનો x દિશાનો પ્રારંભિક ઘટક શું હતો? તો કે v0 cos θ. ફરીને સમજો, વેગનો x દિશાનો પ્રારંભિક ઘટક શું હતો? v0 cos θ. અંતિમ ઘટક એ શું છે? v0 cos θ. તો વેગ અચળ થયો કે નહીં? આપણે વ્યાખ્યામાં જ કીધું છે, સમક્ષિતિજ દિશાનો x દિશાનો વેગ અચળ હોય તો અચળ જ આવે. જુઓ, જેટલું પહેલાં હતું પછી એટલું જ આવે. બરાબર, એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો x દિશાનો વેગ અચળ જ હોય અને હંમેશા કેટલો થાય? v0 cos θ. કોઈ પણ બિંદુએ તમે x દિશાનો વેગ વ્યાખ્યાયિત કરો એટલે v0 cos θ જ આવે. v0 એટલે પ્રારંભિક વેગ, θ એટલે પ્રક્ષિપ્ત કોણ. હવે એમાં ને એમાં આપણે y ઘટકની વાત કરીએ. બરાબર, તો y ઘટક જે છે એની માટે આપણે સફિક્સમાં શું લખવું પડશે? y. vy માઇનસ v0y બરાબર ay ઇન્ટુ t. હવે vy આપણે મેળવવું છે કેમ કે અંતિમ વેગ કહેવાય. v0y એટલે પ્રારંભિક વેગ કેટલો છે? v0 sin θ. હવે ay દિશાનો પ્રવેગ કેટલો થાય? માઇનસ g જેટલો. હવે આ માઇનસને ઓલી બાજુ જવા દો તો vy બરાબર શું થશે? v0 sin θ માઇનસ gt. તો જો આ y દિશાનો વેગ મળ્યો અને જો y દિશામાં વેગ બદલાય છે, t બદલાય એટલે આ પદ બદલાય, એટલે આ બાદબાકી બદલાતી રહે ને. અને અહીંયા બાદબાકી છે એટલે ખબર પડે કે જેમ જેમ સમય જશે એમ vy ઘટતું જશે. બરાબર, એટલે જુઓ, x દિશામાં વેગ અચળ છે, પહેલાં જેટલો હતો પછી એટલો જ આવે છે. પણ y દિશામાં જુઓ, પહેલાં વેગ કેટલો હતો? પ્રારંભમાં v0 sin θ છે, પણ અહીંયા જુઓ હવે v0 sin θ નથી. v0 sin θ માંથી gt બાદ થાય એટલો વેગ થઈ જાય છે. જેમ આ સમય બદલાશે, 1 મૂકો, 2 મૂકો, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એમ vy બદલાશે. એટલે મેં કીધું હતું ને, y દિશામાં વેગ અચળ નથી, વેગ બદલાતો રહેશે. એટલે જ y દિશામાં પ્રવેગ મળે, પણ એ પ્રવેગ જે છે માઇનસ g જેટલો થશે, કેમ કે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ગતિ કરશે પ્રારંભમાં. બરાબર, એટલે y દિશામાં વેગ જે છે આ સમીકરણ દ્વારા મળશે. એટલે 2 માર્કમાં તમને એવું પૂછે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે t સમય બાદ વેગ મેળવો. તો આવી રીતે એના વેગ મેળવવાના છે, એક vx અને vy. v0x એટલે x દિશાનો પ્રારંભિક વેગ, v0y એટલે y દિશાનો પ્રારંભિક વેગ. પણ vx એટલે શું થયું? x દિશાનો અંતિમ વેગ. vy એટલે શું થયું? y દિશાનો અંતિમ વેગ. તો x દિશામાં તો વેગ અચળ જ છે, પહેલાં કયો કે પછી કયો, ગમે ત્યારે કયો, v0 cos θ એટલે એમાં ચિંતા જ નથી. પણ y દિશામાં ખાસ યાદ રાખવાનું છે, t સમયનો વેગ આ સમીકરણ દ્વારા વ્યાખ્યાયિત થશે. રેડી? એવી જ રીતે t સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલું અંતર શું મેળવવું છે આપણે? t સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલું અંતર. પહેલા મેં વેગની વાત કરી, ભાઈ t સમય બાદ પદાર્થના વેગ. હવે હું વાત કરું છું t સમય બાદ કાપેલું અંતર પ્રક્ષિપ્ત પદાર્થે. હવે પહેલા આપણે વાત કરશું x દિશામાં કાપેલું અંતર. શેની વાત કરશું? x દિશામાં. એટલે આપણી પાસે એક આવું સમીકરણ છે, d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આવું સમીકરણ છે. એના પરથી x દિશા માટે લખવું હોય તો d ની જગ્યાએ હું x લખીશ, v
0x લખીશ, ટી વત્તા 1/2 ax આવશે ઇન્ટુ ટી, કેમ કે એક્સ દિશાનું લખીએ છીએ એટલે સફિક્સમાં એક્સ આવશે, અંતર એક્સ દિશાનું છે એટલે ડીની જગ્યાએ એક્સ લખીશું. તો હવે કિંમત મૂકો તો v0x તમને ખ્યાલ છે, v0x બરાબર શું થાય, v0 cos થીટા ઇન્ટુ ટી વત્તા આ આઠાના 1/2 એટલે ax 0 આવશે ઇન્ટુ ડી સ્ક્વેર. તો આ જે આખું પદ છે એ 0 થઈ જશે એટલે x બરાબર શું આવશે, v0 cos થીટા ઇન્ટુ ટી. શું આવશે, x બરાબર v0 cos થીટા ઇન્ટુ ટી. સમજાણી વાત, કેમ કે આ આખું પદ જે છે એ 0 થઈ ગયું, તો આ વધ્યું ને. તો આ શેનું સમીકરણ મેળવું, ટી સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થે એક્સ દિશામાં કાપેલા અંતરનું, ટી એટલે સમય છે, v0 એટલે પ્રારંભિક, બરાબર, અને પ્રારંભિક વેગ એમ, અને થીટા જે છે એ શું છે, ખૂણો છે એટલે cos થીટા. તો આ x બરાબર v0 cos થીટા ઇન્ટુ ટી એક્સ દિશામાં કાપેલું અંતર દર્શાવે. ચાલો વિડીયો પુશ કરીને એટલું લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. રેડી? ઓકે. હવે y દિશાનું પણ આપણે વ્યાખ્યાયિત કરવાનું ને, તો y દિશામાં મેળવીએ આપણે. ચાલો y દિશામાં કાપેલું અંતર. હવે y દિશામાં કાપેલું અંતર મારે મેળવવું હોય તો અહીંયા x ની જગ્યાએ y લખશું, સમીકરણ આ જ તે, પણ x ની જગ્યાએ y આવશે, v0y એમ લખાશે ઇન્ટુ ટી વત્તા 1/2 ay ઇન્ટુ શું આવશે, ટી સ્ક્વેર. રેડી? તો હવે y બરાબર v0y એટલે શું થાય, v0 sin થીટા ઇન્ટુ ટી વત્તા 1/2 ની જગ્યા આવશે -g ઇન્ટુ ટી સ્ક્વેર. થોડુંક ગોઠવીને લખીએ તો v0 sin થીટા ઇન્ટુ ટી, આ માઇનસ આગળ લઈ લઈએ એટલે -1/2 gt સ્ક્વેર. તો આ જે છે એ તમને શું મળ્યું, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે y દિશામાં કાપેલા અંતરનું સૂત્ર. આ પહેલા મેળવ્યા હતા એ બે વેગના સૂત્ર હતા, ટી સમય બાદ વેગ કેટલો થાય. આ શેના બે સૂત્રો છે, ટી સમય બાદ અંતર કેટલું કપાય એક્સ દિશા માટે અને વાય દિશા માટે. એટલે 2 માર્કમાં 3 માર્કમાં એવો તમને પ્રશ્ન પૂછી શકે સાથે કમ્બાઈન. આમાં જુઓ પ્રશ્ન ઘણા બધા થશે થિયરીમાં, એટલે હું અલગ અલગ આવી રીતે જો મુદ્દા પાડીને તમને સમજાવતો જાઉં. પહેલો પ્રશ્ન એમ પણ પૂછે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, સમજાવો. તો ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા, એની આકૃતિ, એના ઘટકો, એ સમજાવવાનું રહે. પછી એવો પ્રશ્ન પૂછે પ્રક્ષિપ્ત પદાર્થે ટી સમય બાદ પ્રાપ્ત કરેલા વેગના સૂત્રો મેળવો. તો આ વેગના સૂત્ર. ટી સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા અંતરના સૂત્ર મેળવો. તો આ અંતરના સૂત્ર જે પૂછ્યું છે એ જ તમારે મેળવવાનું. એવું બને કે 4 માર્કમાં તમને કે 3 માર્કમાં ભેગું પૂછે કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે ટી સમય બાદ વેગના અને અંતરના સૂત્રો મેળવો. તો વેગના પણ મેળવવાના રહે અને અંતરના પણ મેળવવાના. સમજણ? ચાલો હવે એક ખૂબ મહત્વનો આઈએમપી એવો પ્રશ્ન, બરાબર, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ. બરાબર, 2 માર્કમાં તમને પૂછી શકે, 3માં પૂછે તોય વાંધો નથી મને, પણ 2 માર્કમાં જનરલી પૂછે કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ મેળવો. ખૂબ આઈએમપી પ્રશ્ન, ઘણીવાર પૂછાઈ ગયેલો છે. એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે ગતિપથનું સમીકરણ. હવે આની શરૂઆત આપણે આવી રીતે કરીએ છીએ અથવા કરવાની છે કે ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થે
एक्स दिशा में कापेलू अंतर। हवे प्रक्षेप पदार्थे एक्स दिशा में कापेलू अंतर एटले एनुं सूत्र शुं थाय एक्स बराबर v0 cos थीटा इंटू टी। आવું થાય। જો આ બાકી હોય તો વિડીયો પુશ કરીને લખી લેજો। ચાલો તો આગળ વધીએ હવે। प्रक्षेप पदार्थे एक्स दिशा में कापेला अंतरનું सूत्र थशे एक्स बराबर v0 cos थीटा इंटू टी। एमांथी टी ने सूत्रनो करता बनाववुं तो टी बराबर शुं लखाय एक्स ना छेदमां v0 cos थीटा बराबर। अने राखीए काम लागशे। हवे एवी ज रीते प्रक्षिप्त पदार्थे y दिशा में कापेलू अंतर। प्रक्षिप्त पदार्थे y दिशा में कापेलू अंतर एनु समीकरण आवुं छे y बराबर v0 sin थीटा इंटू टी -1/2 gt²। समझाणुं? आ y दिशानो। हवे आमां आपणे शुं करशुं आ t नी किंमत मूकशुं। अहींया t बराबर आ मूकवानुं छे तो y बराबर v0 इंटू sin थीटा टी नी जग्याए शुं मूकशुं एक्स ना छेदमां v0 cos थीटा -1/2 g एमने अहींया टी नी जग्याए एक्स ना छेदमां v0 cos थीटा। पण उपर जो टी नो वर्ग छे एटले काउंसनो वर्ग करवानुं भूलता नहीं। हवे v0 केन्सल थशे ऊपर नीचे એટલે અહીંયા sin थीटा ना छेदमां cos थीटा आवशे sin ना छेदमां cos इंटू आवशे x -1/2 g। અહીંયા વર્ગ કરો એટલે x નો વર્ગ એટલે x² નીચે v0² cos² थीटा। रेडी? तो आने आवा व्यवस्थित गोठवीने लखूं तो y बराबर थशे sin ना छेदमां cos એટલે tan। मैं कीधुं एम तमारे टेक्स्टबुक में अहींया थीटानी बदले थीटा 0 है तो प्रक्षिप्त कोण ने थीटा कहो तो पण चालशे, थीटा 0 लखो तो पण चालशे। पछी एक ज राखवा, घड़ीक थीटा 0 लखो ने घड़ीक थीटा एम नहीं, बराबर। कोई पण एक वस्तु थीटा 0 लखो तोय वांधो नहीं। माइनस आ ऊपर जी छेदमां 2 v0² cos² थीटा। जुओ जी एना छेदमां 2 v0² इंटू x1। तो आज है ये प्रक्षिप्त गति करता पदार्थनी गतिपथનું समीकरण थई गयुं। जो एमां y पण आवे छे अने x पण आवे छे એટલે x અને y दिशा બંનેનું સૂચન થાય છે આ સમીકરણમાં। આ જે છે એ શું છે? પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ છે, બરાબર। प्रक्षिप्त गति करता पदार्थनी गतिपथનું समीकरण। એટલે જો તમને આ મેળવવાનું પૂછે છે તો અહીંયા સુધી જે છે તમારે મેળવવાનું છે। હવે થોડુંક આમાં આપણે એક્સ્ટ્રા સમજીએ, બાકી હોય તો પહેલા વિડિયો પુશ કરીને લખી લેજો। જો આ સમીકરણ જે છે એને તમે ધ્યાનથી જુઓ આ સમીકરણને તો એ આવું દેખાય। y બરાબર tan થીટા જે છે એની જગ્યાએ a કહું ax a इंटू एक्स बराबर माइनस है, बराबर जी ना लीधे है। એટલે मैथमेटिकल લખવું હોય તો આપણે ax प्लस आज अचल है आखू जो आ बधी जे कई है एने b कहूँ तो y बराबर ax प्लस bx² प्रकारનું દેખાય समीकरण देखाय है। प्रक्षिप्त गति करता पदार्थનું गतिपथનું જે સમીકરણ છે એ કેવા પ્રકારનું છે તો કે y બરાબર ax પ્લસ bx² પ્રકારનું। અને આ સમીકરણ મેથ્સ પ્રમાણે શેનું છે? પરવલયનું છે। એટલે જ આપણે મેં શરૂઆતમાં તમને કહી દીધું હતું થિયરી સમજાવીને કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ કેવા આકારનો હોય? પરવલય આકારનો। એટલે જો તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે સાબિત કરો કે प्रक्षिप्त गति करता
પદાર્થનો ગતિપથ પર્વલયાકાર હોય છે. શું પ્રશ્ન કીધો મેં? એક સાબિત કરો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પર્વલયાકાર હોય. તોય તમારે આ જ મેળવવાનું છે. આ સમીકરણ મેળવ્યા પછી તમારે લખવાનું કે આ સમીકરણ y બરાબર ax પ્લસ bx સ્ક્વેર પ્રકારનું છે, જે પર્વલયનું સમીકરણ છે. આથી આપણે કહી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પર્વલય આકારનો હશે કે છે. સમજાણી વાત? તો આજે આપણે 3 વસ્તુ આ લેક્ચરમાં મેળવી. પહેલી વસ્તુ, ટી સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થના વેગના ઘટકો x અને y દિશાના. પછી બીજી વસ્તુ મેળવી, ટી સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલું અંતર x દિશામાં અને y દિશામાં. આ બધા સમીકરણ યાદ રાખવાના છે. ન યાદ રહે તો 5-5 વાર લખો અને યાદ રાખજો, તો જ વ્યવસ્થિત સમજાશે. ત્રીજી વસ્તુ આપણે મેળવી, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ, એટલે કે આનો ઉપયોગ દાખલામાં આવશે. એટલે બધા સમીકરણ જે છે તમારે જે આપણે તારવીએ છીએ અથવા હું જ્યાં જ્યાં બોક્સ કરું છું એ બધા સમીકરણ તમારે બોક્સવાળા યાદ રાખવાના છે. તો બાકી હોય તો પહેલાં તો વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લેજો, બરાબર? હજી આપણે આમાં ઘણા બધા સમીકરણ મેળવવાના છે, ઘણું બધું સમજવાનું છે, બરાબર? પણ એટલે સુધી આ લેક્ચરમાં રાખીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો મને જાણ કરજો. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.